જય મુરલીધર વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, પાઠ 9 સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. તો વિદ્યાર્થીઓ, આજે આપણે યુવા અજંપાના કારણો વિશેની ચર્ચા કરવાની છે. તો આનાથી અગાઉના વિડીયોમાં આપણે યુવા અજંપાના સામાજિક કારણો વિશેની માહિતી મેળવી લીધી છે. તો ત્યાર પછીના યુવા અજંપાના જે કારણો બાકી રહેલા છે તેની વિસ્તૃત માહિતી હવે મેળવીએ. તો યુવા અજંપાના કારણોમાં શૈક્ષણિક કારણ વિશે જોઈએ કે યુવાનો એટલે પરિવર્તનના વાહકો, કે યુવાનોને આપણે પરિવર્તનના વાહકો તરીકે ઓળખીએ છીએ. કે પરિવર્તનના આ વાહકો શિક્ષણ વ્યવસ્થામાં પણ ઘરમૂળથી પરિવર્તન ઈચ્છે છે. કે યુવાનોને પ્રાચીન સમયથી જે શિક્ષા પદ્ધતિ હાલી આવે છે તેમાં રસ નથી રહ્યો, તો તેના કારણે યુવાનો શિક્ષણ વ્યવસ્થામાં પણ ઘરમૂળથી પરિવર્તન થાય તેવું ઈચ્છે છે. શિક્ષણ પદ્ધતિ, અભ્યાસક્રમો અને પરીક્ષા પદ્ધતિમાં મોટો બદલાવ આવતો ન હોવાથી યુવાનો હતાશ થાય છે. દાખલા તરીકે આજની યુવા પેઢી 3G 4Gના સેલફોન દ્વારા દુનિયાને મુઠ્ઠીમાં કરી લેતી હોય ત્યારે ચોક, ડસ્ટર, પેન અને પેન્સિલ દ્વારા અપાતું શિક્ષણ તેનામાં અસંતોષ ઊભો કરે છે. કે અત્યારના વર્તમાન સમયમાં જ આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવે છે ત્યારે તેઓ પોતાને મનગમતું કે જ્યારે મન ફાવે ત્યારે તેઓ શિક્ષણ મેળવતા હોય છે અને એને જે યોગ્ય લાગે એ રીતના તેઓ શિક્ષણ મેળવી શકે છે. પરંતુ તેની સામે જ્યારે ક્લાસમાં બેસી ચોક, ડસ્ટર અને પેન પેન્સિલ દ્વારા એને જ્યારે જે શિક્ષણ અપાય છે તે તેમને પસંદ નથી પડતું. તો સમાજના વિકાસનો આધાર શિક્ષણ પર રહેલો છે. શિક્ષણના વિકાસ સાથે શિક્ષિત યુવાનોને તેમની શૈક્ષણિક કક્ષા પ્રમાણે રોજગારી મળી રહે તો સાચા અર્થમાં વિકાસ થયો ગણાય. પરંતુ વર્તમાન સ્થિતિ કંઈક જુદી જ છે. કે આપણે સૌને ખ્યાલ છે કે સમાજનો જે વિકાસ છે એ શિક્ષણ ઉપર રહેલો છે. કે શિક્ષણ એ સમાજના વિકાસ માટેનું મૂળભૂત પરિબળ છે. શિક્ષણનો વિકાસ થશે તો શિક્ષિત યુવાનો જે છે એ સમાજને મળશે. એ એમની શૈક્ષણિક કક્ષા પ્રમાણે યુવાનોને રોજગારી પણ મળી રહે છે અને સાચા અર્થમાં આ રીતના વિકાસ થયો ગણી શકાય. પ્રવર્તમાન સમયમાં શૈક્ષણિક ક્ષેત્રે માહિતીનો વિસ્ફોટ થયો છે. શિક્ષિત યુવાનોની સંખ્યામાં દિન પ્રતિદિન ઉત્તરોત્તર વધારો નોંધાતો જાય છે. કે આપણને સૌને ખ્યાલ છે કે હવે ભારતમાં શિક્ષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે શૈક્ષણિક ક્ષેત્રે માહિતીનો વિસ્ફોટ થયેલો જોવા મળે છે. કે શિક્ષિત યુવાનોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે અને તેની સામે યુવાનોને રોજગારી નથી મળી રહેતી. તો ઘણી બધી વખત યુવાનોને કે પોતાની શૈક્ષણિક લાયકાત કરતાં નીચી લાયકાતની નોકરી અથવા તો વ્યવસાયમાં જોડાવવું પડે છે. તો તેના કારણે તેને અસંતોષ ઊભો થાય છે. તો શિક્ષણના વધારા સાથે રોજગારીની તકોમાં પણ વધારો થવો જોઈએ, પરંતુ રોજગારીની પૂરતી તકોનો અભાવ શૈક્ષણિક બેકારીની સંખ્યામાં વધારો કરે છે. કે શિક્ષણમાં વધારો થાય છે તો તેની સામે રોજગારીની તકોમાં પણ વધારો થવો જોઈએ કે જેથી કરી અને શિક્ષણ પામેલ યુવાનને તેની લાયકાત પ્રમાણે રોજગારી મળી રહે. પરંતુ રોજગારીની જે તકો છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. તો તેના કારણે શૈક્ષણિક બેકારોની સંખ્યા સતત વધતી જોવા મળે છે. કે રોજગારી ન મેળવી શકવાની સ્થિતિ યુવાનોમાં હતાશા અને નિરાશા જન્માવે છે કે જે યુવાનોમાં અજંપાના ઉદ્ભવ માટે જવાબદાર છે. કે આ રીતના યોગ્ય લાયકાત પ્રમાણે યુવાનોને
યોગ્ય રોજગારી પ્રાપ્ત નથી થતી, તેના કારણે તે હતાશા અને નિરાશાનો ભોગ બને છે અને આ રીતના યુવાનોમાં અજંપો ઉદ્ભવે છે. કે યુવાનોને વિદ્યાર્થી જીવનમાં યોગ્ય શૈક્ષણિક માર્ગદર્શન મળે એ પણ જરૂરી છે. કે પરિવર્તનની પામતી સમાજ વ્યવસ્થા અને શિક્ષણના વિવિધ અભ્યાસક્રમોમાંથી વિષય તથા પ્રવાહની પસંદગી કરવામાં યોગ્ય માર્ગદર્શનનો અભાવ યુવાનોમાં બેચેની, હતાશા અને વ્યગ્રતા ઊભી કરે છે. કે પરિવર્તન પામતી જે સમાજ વ્યવસ્થા છે તે શિક્ષણના વિવિધ અભ્યાસક્રમોમાંથી કે કઈ રીતના વિષય પસંદ કરવા, કયા પ્રવાહમાં જવું, એ યોગ્ય માર્ગદર્શન યુવાનોને નથી મળી રહેતું, તો તેના કારણે પણ યુવાનો બેચેની, હતાશા અને વ્યગ્રતા અનુભવે છે. કે જો માતા પિતા યુવાનોની આ જરૂરિયાત પૂર્ણ કરી શકતા નથી તો ઘણા કિસ્સાઓમાં યુવાનો ગેરવર્તન તરફ ફંટાતા જોવા મળે છે. કે માતા પિતા દ્વારા યુવાનોની આવી જરૂરિયાતો પૂર્ણ નથી થતી હોતી, તો તેના કારણે ઘણા બધા કિસ્સાઓ એવા પણ બને છે કે જેમાં યુવાનો ગેરમાર્ગે વળતા હોય છે. કે શિક્ષણ વ્યવસ્થામાં યુવાનોના જીવનમાં બે પ્રકારના કાર્યો કરતી હોય છે. કે પહેલું છે કે યુવાનોને શિક્ષણ આપવું કે જેથી તે જીવન નિર્વાહ કરી શકે, અને બીજું છે કે યુવાનોને શિક્ષણ આપવું કે જેથી સામાજિકીકરણ થાય તે છે. કે આ રીતના આપણે જોઈએ તો શિક્ષણ વ્યવસ્થા જે છે તે યુવાનોમાં બે પ્રકારના કાર્યો કરે છે. તો પહેલું કયું છે કે યુવાનોને જીવન નિર્વાહ કરવા માટે પણ શિક્ષણ ખૂબ જ ઉપયોગી છે, અને શિક્ષણ જે છે તે સામાજિકીકરણ કરવામાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે. તો આ રીતના શિક્ષણ વ્યવસ્થા બે પ્રકારના કાર્યો કરે છે. તો યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી વધુ સારી સ્થિતિ માટે પ્રયત્ન કરે છે ત્યારે શિક્ષણની તુલનામાં નિમ્ન દરજ્જાની નોકરી મળે કે નોકરીની તક જ ન મળે તેની મહત્વાકાંક્ષા માટે આંચકારૂપ સાબિત થતી હોય છે. કે યુવાનોએ ખૂબ જ વધારે પ્રમાણમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય અને તેમની શૈક્ષણિક લાયકાત કરતાં નિમ્ન દરજ્જાની નોકરી તેને મળે અથવા તો તેને નોકરી જ ન મળે ત્યારે તેની મહત્વાકાંક્ષા માટે તે આંચકારૂપ સાબિત થાય છે, અને તેને કારણે યુવાનમાં ખૂબ જ મોટો અજંપો ઊભો થાય છે. અને તેના કારણે જે યુવાન છે તે ઊંધા પગલાં ભરવાનું પ્રયાસ કરતો હોય છે કે જેથી કરી અને તેને તેની શૈક્ષણિક લાયકાત મેળવવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય છે તે સામનો કરવા માટે એને જે મુશ્કેલી પડી હોય છે કે તે અન્ય બીજા કોઈ પણ કારણો હોય છે, તેના માટે તે ખૂબ જ ઝડપથી કંઈ પણ સામેલ કરવા માટે અથવા તો કંઈ પણ મેળવવાના અલગ અલગ ખોટા પગલાઓ પણ ભરતો હોય છે. પરિણામે શિક્ષણ વ્યવસ્થા તરફ યુવાનોમાં અસંતોષ, આક્રોશ અને હતાશાનો ઉદ્ભવ કરાવે છે. વળી શિક્ષણ સંસ્થા યુવાનોમાં સામાજિક મૂલ્યો, લોકશાહીના મૂલ્યો, રાષ્ટ્રીય એકતાના મૂલ્યોનું સિંચન થાય તેવું વાતાવરણ આપી આદર્શ યુવાનોનું ઘડતર કરવામાં ઊણી ઉતરે છે. ત્યારે આ બંને સ્થિતિ યુવાનોમાં અજંપો ઊભો કરે છે. કે આ રીતના શિક્ષણ વ્યવસ્થા જે છે તે યુવાનોમાં લોકશાહીના મૂલ્યો, રાષ્ટ્રીય એકતાના મૂલ્યોનું સિંચન વગેરે વાતાવરણ પૂરું પાડે છે કે જેથી કરી અને આદર્શ યુવાનોનું ઘડતર પણ થાય. તો આ રીતના બંને સ્થિતિ યુવાનોમાં અજંપો ઊભી કરતી જોવા મળે છે. તો આ રીતના શૈક્ષણિક કારણ પણ યુવાનોમાં અજંપો ઊભો કરે છે, અને આ અજંપો ઘણી બધી વખત હિંસાત્મક પગલાં તરફ પણ દોરતો જતો હોય છે. ત્યારબાદ હવે આપણે યુવા અજંપાનું ત્રીજું અને છેલ્લું કારણ જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ વિશેની ચર્ચા કરીએ. કે બાળક જ્યારે કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે તેના શરીરમાં અંતઃસ્ત્રાવો બદલાય છે કે જેની સીધી અસરો તેની મનઃસ્થિતિ પર પડે છે. કે બાળક જ્યારે કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેના શરીરના જે અંતઃસ્ત્રાવો છે તેમાં મોટા ભાગે
કે મોટા પ્રમાણમાં પરિવર્તન થતું હોય છે કે એ પરિવર્તન બાળકની સીધી માનસિક સ્થિતિ પર અસર કરે છે. આ અવસ્થામાં તેઓને ઘણું બધું જાણવાની અને સમજવાની જિજ્ઞાસા હોય છે, પરંતુ કુટુંબ અને સમાજ તરફથી આ અંગે યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન ન મળતા ઊભી થતી દ્વિઘાત્મક પરિસ્થિતિમાં અજંપો અનુભવે છે. કે બાળકોને યુવાવસ્થામાં ઘણું બધું જાણવાની અને સમજવાની જિજ્ઞાસા હોય છે, પરંતુ કુટુંબ અને સમાજ તરફથી તેને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં નથી આવતું. તેના કારણે તે દ્વિઘાત્મક પરિસ્થિતિ તેની સામે આવી જતી હોય છે અને તેને કારણે તે અજંપો અનુભવે છે. તો આ અવસ્થામાં તેમનામાં અતિ લાગણી, જવાબદારીનો અભાવ, પૂર્ણ સમજશક્તિનો અભાવ હોય છે. કે એ અવસ્થામાં તેને યોગ્ય માર્ગદર્શન ન મળતું હોવાથી તે અતિ લાગણીશીલ અથવા તો તેનામાં જવાબદારીનો અભાવ હોય છે અને પૂર્ણ સમજશક્તિનો અભાવ જોવા મળતો હોય છે. તો આ અવસ્થામાં તેમને યોગ્ય માર્ગદર્શન મળે તો તે સમજપૂર્વક યોગ્ય વર્તન કરતા થઈ જાય છે, અને યોગ્ય માર્ગદર્શન ન મળે તો સમાજ માટે ખંડનાત્મક વર્તન કરતા થઈ જાય છે. તો આ ઉંમરમાં તેમનામાં સ્વતંત્રતાની ભાવના પ્રબળ હોય છે કે જેથી તેઓ સત્તાનો વિરોધ કરવાનું વલણ ધરાવતા હોય છે. કે આ અવસ્થામાં સ્વતંત્રતાની ભાવના પ્રબળ હોય છે કે યુવાનોને સ્વતંત્ર રહેવા દો, એમ કે યુવાનને સ્વતંત્ર રહેવું પસંદ હોય છે. તો તેઓ ખાસ કરી અને સત્તાનો વિરોધ કરવાનું વલણ ધરાવતા હોય છે. કે યુવાનોને ખાસ કરીને કોઈના દબાણ હેઠળ રહેવું પસંદ નથી હોતું. તો આ સમયે યુવાન બાહ્ય જીવનમાં અનેક વ્યક્તિ કે સંસ્થા કે માધ્યમોના સંપર્કમાં આવે તે બાહ્ય પરિબળોની અસરથી તેમનામાં અવનવા વિચારો ઉદ્ભવે છે. તો આવા વિચારોની હારમાળા તેમની વાર્તનિક અભિવ્યક્તિને અસર કરતી હોય તેવું પણ બને છે. તો આમ અપરિપક્વતાની ઉંમરમાં અવનવા વિચારો તેમનામાં અસમંજસની સ્થિતિ ઊભી કરે છે કે જે અસંતોષને જન્મ આપે છે. કે યુવાનો એવી માન્યતા ધરાવતા હોય છે કે જ્યાં સુધી તેમની માંગણી માટે પ્રબળ રજૂઆત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેનો સ્વીકાર થશે નહીં. કે યુવાનમાં જ્યારે અસંતોષ કે અસમંજસની જ્યારે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે યુવાનો એવું માનતા હોય છે કે તેના દ્વારા જો પ્રબળ રજૂઆત કરવામાં નહીં આવે તો તેની માંગણીનો સ્વીકાર થશે નહીં. અને વળી લોકશાહીમાં સ્વતંત્રતા અંગે અહીં સ્વતંત્રતાનો અર્થ મનસ્વી વર્તન એટલે કે ખોટા અર્થઘટનને કારણે તેઓ અયોગ્ય વર્તન દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જોવા મળે છે. કે ખાસ કરી અને લોકશાહીમાં જે સ્વતંત્રતા પ્રાપ્ત થયેલી છે તો તેના કારણે તે અલગ અલગ બાબતોના ખોટા અર્થઘટન કરી અને અયોગ્ય વર્તન દ્વારા યુવાનો પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જોવા મળે છે. કે સતત મસ્તીમાં રહેતા અને હંમેશા કોઈની રોકટોક વિના સ્વતંત્રતાની ઈચ્છા ધરાવતા યુવાનોનું માનસ ચંચળ છે. કે આવા યુવાનો કહેતા હોય છે કે અમારી ચિંતા કરી અમોને ડરપોક બનાવશો નહીં, અમે ભૂલ કરીશું પણ તેમાંથી શીખીને જવાબદાર પણ બનીશું. કે આજનો યુવાન આપણે જોઈએ કે સતત ધીંગા મસ્તીમાં જ રચ્યો પચ્યો રહેતો હોય છે અને તેમને કોઈની રોકટોક વગરનું જીવન, સ્વતંત્ર જીવન જીવવાની તે ઈચ્છા રાખે છે. અને યુવાનોનું જે માનસ છે તે ખૂબ જ ચંચળ હોય છે અને તેના કારણે તે એવું કહેતો હોય છે તેમના વડીલોને જ કે અમારી ચિંતા ન કરો, કે તમારી જે ચિંતા તમે જે કરો છો તે અમને ડરપોક બનાવે છે. તેના કારણે અમે જો ભૂલ કરશું ને તો ભૂલમાંથી જ અમે શીખીશું, કે અનુભવ દ્વારા અમે શીખીશું, એવું યુવાનોનું કહેવું છે. માટે યુવાનો સાથે વાતચીત કરી ગમો અણગમો મહેસૂસ કરી તેમનો ખભો આપવો પડશે. તો બીજા શબ્દોમાં એમ કહી શકાય
કે તેમના પ્રશ્નોને સમજીશું, તેમને માર્ગદર્શન આપવું પડશે. આમ ધોરણ વિરુદ્ધ વર્તન માટે અનેક પરિબળો જવાબદાર છે કે આ રીતના જે યુવાનો છે એ યુવાનો સમક્ષ જૈવિક અને મનોવૈજ્ઞાનિક ઘણા બધા એવા કારણો છે કે તેના કારણે પણ યુવાનોમાં અજંપો ઉત્પન્ન થાય છે. કે ખાસ કરી અને યુવાનોના મનોવૈજ્ઞાનિક કારણો જે છે એને આપણે સમજી અને તેનું નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ કે જેથી કરી અને તે અજંપાની પરિસ્થિતિમાં ન આવે અને ક્યારે પણ તે સમાજ વિરુદ્ધ ખરાબ કૃત્ય ન કરે. તો આમ ધોરણ વિરુદ્ધ વર્તન માટે અનેક પરિબળો આપણે જે જવાબદાર છે તેના વિશેની માહિતી મેળવી. કે સમાજનું સુગ્રથન અને સાતત્ય જળવાઈ રહે તે માટે સમાજના પ્રત્યેક સભ્ય પ્રસ્થાપિત ધોરણો અને મૂલ્યોને આત્મસાત કરી તેની વર્તન ઢબને સમાજમાન્ય વર્ણન રીતિમાં પરિવર્તિત કરે તે જરૂરી છે. ધોરણો અને મૂલ્યોને આત્મસાત કરવામાં નિષ્ફળતા ધોરણભંગ વર્તનની સ્થિતિ પેદા કરે છે. કે ધોરણો અને મૂલ્યો જે પ્રસ્થાપિત થયેલા હોય છે એને પોતાનામાં આત્મસાત કરવામાં ઘણી બધી વખત જ્યારે યુવાનો નિષ્ફળતા અનુભવે છે તો એ જ નિષ્ફળતા યુવાનોમાં ધોરણભંગ વર્તનની સ્થિતિ પેદા કરે છે. તો ધોરણભંગ વર્તનની આવી સ્થિતિ સમાજમાં અનેકવિધ સામાજિક સમસ્યાઓના ઉદ્ભવ માટે જવાબદાર બને છે. તો હવે પછીના એકમમાં આપણે સામાજિક સમસ્યાની વિસ્તૃત માહિતી મેળવીશું અને આ પ્રકરણમાં આપણે બાળ અપરાધ અને સામાજિક ધોરણભંગ અને યુવા અજંપા વિશેની વિસ્તૃત માહિતી મેળવી. તો અહીં આ પ્રકરણ પૂર્ણ થાય છે. અસ્તુ.